નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. આણંદ જિલ્લાના બોરસદના અલારસા મુકામે શારદાબા પાર્ક ખાતે ભવ્ય પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા મુકામે શારદાબા પાર્ક અલારસા ખાતે શ્રી 36 જૂથ લીંબજ સમાજ પ્રગતિ મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો ત્યારે વાડી બનાવવા માટે જાહેરાત કરતા સમાજના આગેવાનોએ ઉદાર હાથેદાનની જાહેરાત કરી હતી, જેમાં 4 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને શ્રી 36 જૂથ લીંબજ સમાજ પ્રગતિ મંડળના તમામ જ્ઞાતિજનોએ આનંદથી સૌના સંપૂર્ણ સાથ અને માર્ગદર્શનથી સાથે મળીને સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન તારીખ 3 ફેબ્રુઆરી 2024 શનિવારના રોજ અલારસા મુકામે અતિ ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન યોજાયો. તેમજ 36 જૂથ લીંબજ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રમણલાલ છોટાલાલ પારેખે ભામાશાહ બની સમૂહ લગ્નનો તમામ ખર્ચ ઉઠાવ્યો. તમામ મહાનુભાવનું ફૂલહાર અને શાલથી સૌનું સન્માન કરાયું. સમાજના યુવક યુવતીઓએ લગ્નમાં વધુ સગવડતા પૂર્વક ઉજવવા સમૂહ લગ્ન રૂપે પવિત્ર કાર્યમાં ઉદાર હાથદાન આપીને અપાવીને સહભાગી બનીને તન મન અને ધનથી સહકાર આપી સફળ બનાવવામાં આવ્યો. મહામૂલ્ય યોગદાનથી જ્ઞાતિજનો માટે સેવા થાય તે માટે સમાજના સેવાના કાર્યમાં તેમજ માર્ગદર્શન આપી પ્રસંગને મંગલમય બનાવવા સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે હટીપુરા પંચમુખી હનુમાનજી મંદિર આશ્રમના મહંત સંત શ્રી અરવિંદ દાસજી બાપુ તથા તમામ શ્રી 36 જૂથ લીંબજ સમાજ પ્રગતિ મંડળના કન્વીનર, સહકન્વીનર, પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા કારોબારી સમિતિ સભ્યો અને સમગ્ર ટ્રસ્ટી મંડળ અને પ્રસંગે હાજર રહી સમાજના માંગલિક પ્રસંગમાં સૌ જ્ઞાતિજનોને હૃદયપૂર્વક સૌનો હર્ષોલ્લાસથી આનંદની લાગણી અનુભવી એ સાથે સૌ દાતાઓનો સમાજ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો.